નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય અંગ્રેજીની ગાલા સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચરની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય અંગ્રેજીના યુનિટ 3નું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર। તો અહીંયા મોર્નિંગ સોંગ આપ્યું છે અને આ મોર્નિંગ સોંગ છે એના આધારે પંક્તિ વાંચી અને તમારે અહીંયા પ્રશ્નના જવાબ લખવાના છે। તો ચરીપ ચરીપ પેલી ખાલી જગ્યામાં આવશે અને પક્ષીને બર્ડ્સ કહેવાય, સવારને મોર્નિંગ, આ રીતનો પહેલો જવાબ થશે પહેલા ફકરાનો। ત્યાર પછી બીજા ફકરા છે ડોગ સે બાવ વાવ, કૂતરા એટલે ડોગ અને બોલવું એટલે સ્પીક, આ રીતના બીજા ફકરાનો જવાબ થશે। ત્યાર પછી ત્રીજા ફકરો છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ફકરો વાંચીને પ્રશ્નનો જવાબ લખવાના છે। એમાં અહીંયા પહેલી ખાલી જગ્યા, બીજી, ત્રીજી અને ચોથો, પહેલા બીજા ત્રીજા ચોથોનો જવાબ આ મુજબ થશે। ત્યાર પછી પાંચમો અને છઠ્ઠો પ્રશ્નના જવાબ, ક્ષમતા એટલે એબિલિટી, વિશિષ્ટ એટલે સ્પેશિયલ, અનન્ય એટલે યુનિક, સમજદાર એટલે વાઇઝ, કદર કરવી એટલે એપ્રિશિએટ, સેમનું વિરુદ્ધાર્થી ડિફરન્ટ, સ્મોલનું બિગ, આ રીતનો જવાબ થશે પાંચમા અને છઠ્ઠાનો। ત્યાર પછી બીજો ફકરો છે એના પ્રશ્નને જવાબ આપ્યા છે અહીંયા। તો પહેલા પ્રશ્નનો જવાબ, બીજા પ્રશ્નનો જવાબ, ત્રીજાનો, ચોથાનો, બરાબર। એમાં સ્પેલિંગ છે અમૂલ્ય એટલે વેલ્યુએબલ, સરખાવ એટલે કમ્પેર, લેસન એટલે શીખ, શીખ એટલે લેસન। ત્યાર પછી ત્રીજો ફકરો છે એમાં જે પ્રશ્ન છે એના જવાબ આ રીતના થશે। ત્યાર પછી છઠ્ઠો અને સાતમો પ્રશ્નના જવાબ, વડલો એટલે બનિયન ટ્રી, ખિસકોલી એટલે સ્ક્વેરલ, મહેનત એટલે હાર્ડવર્કિંગ, ઝડપી એટલે ફાસ્ટ, ઉત્તમ એટલે વાઇઝ। ત્યાર પછી વિરોધાર્થી શબ્દ છે ફૂટબોલ, ફુલિશ, ફુલિશનું વાઇઝ અને સ્લોનું ફાસ્ટ। ત્યાર પછી ચોથો ફકરો અને એના આધારે જે ત્રણ પ્રશ્નો છે પહેલો, બીજો, ત્રીજો, એમના જવાબ છે। ત્યાર પછી પાંચમો ફકરો અને તેના જવાબ,
મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા જોડકું આપણે જોડવાનું છે. એ સાથે બીને જોડો તો પહેલામાં F, બીજામાં C, ત્રીજામાં A, ચોથામાં B, પાંચમામાં D અને છઠ્ઠામાં E. ત્યાર પછી હોનરેબલ્સ હોમ, એમાં જે આપણો પહેલો ફકરો છે એના જવાબ આ રીતના થશે. ત્યાર પછી બીજો ફકરો અને એના જવાબ. ત્યાર પછી ત્રીજો ફકરો અને એના જવાબ. ત્યાર પછી જે ફકરો આપ્યો છે એમાં પહેલા ફકરાના જવાબ છે. બીજા ફકરાના જવાબ છે.
ત્યાર પછી ત્રીજો ફકરો અને એના જવાબ. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે ગાલા સ્વાધ્યાય પોથીના કે અન્ય સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. બીજું કે મિત્રો, તમારે ધોરણ 6ના ગાલા સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તકના સોલ્યુશન મેળવવા માટે આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન પરથી તમને આ પાઠની PDF જોઈ શકો છો. ચોથો ફકરો. ત્યાર પછી પાંચમો ફકરો. ત્યાર પછી ગ્રામર વિભાગ આવે છે. માં કોર્સમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો આ રીતની ખાલી જગ્યા થશે બારે બાર. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા મે, બીજીમાં મે, ત્રીજીમાં મસ્ટ, ચોથીમાં કેન અને પાંચમીમાં કેન. આ રીતની ખાલી જગ્યા થશે. ત્યાર પછી માય બેસ્ટ ફ્રેન્ડ પર આશરે 8થી 10 વાક્ય લખવાના છે. તો એના મુદ્દા અહીં આપ્યા છે. આ મુદ્દાના આધારે તમે આ રીતનું 8થી 10 વાક્ય લખી શકો છો. આ રીતના.
ત્યાર પછી ઇનવોઇસ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવા. આ રીતનો ઇનવોઇસ છે. આ ઇનવોઇસ વાંચી અને પ્રશ્નના ઉત્તર લખવાનું છે. શાંતિ જનરલ સ્ટોર, બરાબર. તો આ રીતના તમારા પ્રશ્નો છે એના જવાબ લખવાના છે. ત્યાર પછી વોકેબલરી છે. એમાં જુદો પડતો શબ્દ પર રાઉન્ડ કરવાનું છે. પહેલામાં બ્લેક જુદો પડે, બીજામાં ગોટ, ત્રીજામાં સ્નેક, ચોથામાં લિઝાર્ડ અને પાંચમામાં પીકોક. આ રીતના જુદા પડતા શબ્દો પર રાઉન્ડ કરેલ છે. ત્યાર પછી પક્ષીઓના અવાજ દર્શાવતા શબ્દ લખો. તો આ રીતના પક્ષીઓના અવાજ દર્શાવતા શબ્દ છે. ત્યાર પછી પ્રાણીઓના અવાજ દર્શાવતા શબ્દ છે. ત્યાર પછી રેખાંકિત શબ્દની સામે તેમનો વિરોધી શબ્દ મૂકીને ઉપયોગ કરીને વાક્ય લખો. તો આ રીતના 5 વાક્ય છે. ત્યાર પછી આ રીતની ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી આ રીતના જોડકું જોડવાનું છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય અંગ્રેજીની ગાલા સ્વાધ્યાય પોથીના યુનિટ નંબર 3નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આ પાઠની આ યુનિટની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે.
ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF જોઈ શકો છો.